એવી રીતે નરસિંહ મહેતા કેદારો ગાતા. કોઈ વાર કે જ્યારે એમની લજ્જા, એમની મર્યાદા જ્યારે નાક સુધી પાણી આવતું ને ત્યારે કેદારો ગાતા ને ત્યારે ભગવાન આવતા. એવા વખતે બન્યું છે એવું કે જ્યારે રોજ ભગવાનના દર્શન કરવાના થતા, રાત્રે ભજન થતા, અને એવા વખતે નાગરીનાથ એમ કહેતી કે નરસૈયા કેદારો ગા, અને ભગવાનને નરસિંહ મહેતા હાર ચડાવતા મૂર્તિ ઉપર, અને એ પછી કેદારો ગાવા બેસતા. અને પછી બનતું એવું કે ભગવાન કેદારો સાંભળતા એટલા તલ્લીન થતા ને કે એમના શરીર પરથી હાર પહેરેલો હોય ને એ નીચે પડી જતો. આવું ઘણી વાર થતું. પણ દુર્જન હોય ને એ દુર્જનને સજ્જનતા ફાવે નહીં, પચે નહીં ભજન. હા, દેખાડો કરે ભજનમાં જવાનો, ભાગવતમાં જવાનો, પણ એને ભાગવત પચે નહીં. હા, અને આમ જો તમને એક વાત કહું, હું જે લાઈન દોરી પર ગઈ છું ને એ લાઈન દોરી કદાચ એકાદ વ્યક્તિને ખબર પડશે કે હું શું કહી રહી છું. એટલે કહેવાય છે કે કવિ સાથે, ડૉક્ટર સાથે, વૈદ સાથે, વકીલ સાથે અને પોલીસવાળા સાથે દુશ્મની સારી નહીં. કવિ સાથે, વૈદ સાથે, ડૉક્ટર સાથે, વકીલ સાથે અને પોલીસવાળા સાથે દુશ્મની સારી નહીં. આવું લોકોએ, ગુણીજનોએ, મારા ગુણીજનો દ્વારા મેં સાંભળ્યું છે. ને હું આમાં એક વધારો એટલો કરું છું કે એમની દોસ્તી પણ સારી નહીં. આ વકીલ, આ પોલીસવાળાની દોસ્તી પણ સારી નહીં. જ્યારે કે મારો તો આખો પરિવાર કચ્છ સુધી પોલીસમાં છે, મારા પિયર તરફથી. હા, પણ હું એમ કહું છું કે આમની દોસ્તી પણ નહીં સારી, આમની દુશ્મની પણ નહીં સારી. કેમ? કવિ હોય ને એની સાથે તમે દોસ્તી કરી હોય અને તમારે બધા રાજ જાણી લે ને, અને પછી જો કોઈ દિવસ તમારી સાથે થોડું ઘણું બગડી ગયું ને તો એ કવિ શું કરે ખબર છે? જાહેરમાં તમારા ઉપર કવિતા બનાવીને જાહેરમાં ગાય. તમને એવા ઘા આપે ને, મારે નહીં, શબ્દોના બાણ એવા ચલાવે કે તમારે ત્યાં આગળ નમી જવું પડે, ચૂપ થઈ જવું પડે. આ કવિની દુશ્મની નહીં સારી. હા, વૈદની દુશ્મની એમ નહીં સારી કે જો કદાચ તમારી દુશ્મની થઈ ગઈ ને તો ઘણા વર્ષોની દોસ્તી હોય ને એક પડીકી એવી આપી દે ને કે તમે ભાગતા થઈ જાઓ. હા, એટલે એમની દુશ્મની નહીં સારી. અને બાકીના બધાની દુશ્મની તો આપણે જાણીએ જ છે કે નથી સારી. એટલે અહીંયા ભાગવતથી એમનો આપણે ઉચ્ચારણ નથી કરતા એ બધી વાતનો. હા, અને એમ કહેવાય કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી, અને જ્યાં ન પહોંચે અનુભવી ત્યાં કોણ પહોંચે ખબર છે? આ મારું ઉમેરેલું છે. અમારા પરિવારમાં આ વાત કથામાં રોજ કહેવાતી આવી છે, એટલે હું તમને સમજાવી રહી છું. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી, અને જ્યાં ના પહોંચે અનુભવી ને ત્યાં પહોંચે ઘરમાં આવેલી નવી. હા, તમે સ્વીકાર કરતા હોય તો તાળીનો તમારે હા ધ્વનિ. અને આવું આપણે આમ છે ને એકાદ તાળી એક વ્યક્તિને પાડવાનું મન થાય ને તો પાડી લેવી. એવું નહીં વિચારવાનું કે પડોશણે તાળી નથી પાડી, આ લોકો નથી પાડતા તો હું. તમને ઈચ્છા થાય ને તમારે ઊભા થઈને નાચી લેવું ભજનમાં. તમને ઈચ્છા થાય ને તાળી પાડવી છે, જયકાર કરવો છે, કરી લેવો. હા, કારણ તમારા ભાગ્યનું તમને મળવાનું છે. બીજા જે કરે એ કરવા દો, આપણે આપણું કરો. હા, અને આપણે આપણું સારું જ કરો. અહીંયા આવો કેદાર રાગ ગાઈ રહ્યા છે ને પ્રભુના શ્રૃંગાર કરતી વખતે હાર ચડાવે છે ને હાર ભગવાન એવા નૃત્ય કરે છે ઊભા થઈને રાગ સાંભળતા વખતે કે એમનો હાર પડી જાય છે. અને ઘણી વાર તો એવું બને છે કે નરસિંહ મહેતાને ભગવાન પોતે જ હાર પહેરાવી જાય છે આવીને. આ જ્યારે હાર પહેરાવાય છે ને ત્યારે નાગરીનાથ છે ને એમાંથી અમુક દુષ્ટ લોકો છે ને એ એવું કહે છે કે આ તો નરસિંહ મહેતા છે ને હાર એવો ઢીલો પહેરાવે છે, દોરીની ગાંઠ જ એવી મારે છે કે થોડો વખત થાય ને હાર છૂટી જાય એની જાતે. નરસિંહ મહેતા પોતે જાણી જોઈને જ આવી રીતે હાર પહેરાવે છે કે હાર તૂટીને નીચે પડે. હા, આમ જ્યારે આવી વાત કરવામાં આવી છે ને ત્યારે થોડો સમય આવી રીતે વાત ચાલી રહી છે ને એક દિવસ એવું બન્યું છે કે નરસિંહ મહેતાને પોતાના જે સામાજિક જીવનમાં તકલીફ આવી છે એના કારણે આ કેદાર રાગને એક શેઠને ત્યાં ગીરવી મૂકવો પડ્યો છે. કેદાર રાગ ગીરવી મૂકવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી હું આને ગીરવીમાંથી મારા પૈસા વ્યાજ સાથે આપીને છોડાવું નહીં ને ત્યાં સુધી હું કેદારો નહીં ગાઉં. કારણ કે એમની પાસે આ જે સંપત્તિ હતી ને એમાં આ જ હતું, ભજન ને જાંજ ને કરતાલ મંજીરા. હા, નરસિંહ મહેતા પાસે સંપત્તિમાં હાથ પગને હૈયું
એના સિવાય કંઈ હતું નહીં. એટલે નરસિંહ મહેતાએ પોતાનો કેદારો છે ને એ ગીરવી મૂક્યો શેઠની પાસે જુનાગઢમાં પેઢીમાં, અને કીધું કે પ્રભુ જ્યાં સુધી હું છે ને આ છોડાવી નહીં જાઉં ને પૈસા આપીને વ્યાજ સાથે, ત્યાં સુધી હું કેદારો પાછો ગાઈશ નહીં. બન્યું એવું કે દુષ્ટજનોએ કીધું કે ભાઈ તું તારે એક દિવસ કેદારો એવો ગા કે અમે હાર પહેરાવીએ ભગવાનને, ભગવાનના શ્રૃંગાર અમે કરીએ અને તું કેદારો ગાય અને પછી હાર છૂટી જાય, તું ભજન ગાય અને હાર છૂટી જાય. હા, આમ નરસિંહ મહેતાની પરીક્ષાનો સમય આવ્યો છે. દર્શન કરજો કે નરસિંહ મહેતાએ મનમાં વિચાર કર્યો છે કે પ્રભુ કેદાર રાગ તો ગીરવી મૂક્યો છે, મારાથી ગવાશે નહીં ને નહીં ગાવ તો તમે આવશો નહીં. પ્રભુ આજે મારી લાજ રાખજો મારા વાલા, તારા ભગતની લાજનો આજે સમય છે. હા, અને મારી જશે ને તો તારી આવી જશે. હા, મારે તો શું છે, હાથમાં મંજીરા ને કરતાલ અને મોઢામાં તારું નામ છે, મારી છે શું હેસિયત શું. આમ નરસિંહ મહેતાએ ભજનની શરૂઆત કરી છે, ભજન ગાયા છે ને અડધી રાત થઈ છે ત્યાં સુધી પેલો હાર નથી છૂટ્યો, કારણ કે કેદારો નથી ગવાયો નરસિંહ મહેતાથી, ગીરવી મુકાયેલો છે. અને આમ ધીરે ધીરે જ્યાં ભજનની અડધી રાત માઝમ રાતમાં આમ સમો બંધાયો છે ને એવા સમામાં નરસિંહ મહેતાની આંખમાંથી દડ દડ આંસુ ભજન ગાતા ગાતા ઉતર્યા છે. અને એ આંસુ વૈકુંઠમાં બેઠેલા નારાયણના ચરણોમાં પડ્યા છે. અને એ ચરણોમાં ગરમ ગરમ આંસુ પડ્યા છે ને એટલે મારા ભગવાનને વિચાર આવ્યો છે કે નરસિંહ મહેતા મને બોલાવી રહ્યો છે, પણ કેદારો ના ગાય ત્યાં સુધી કેવી રીતે જાઓ. હા, નરસિંહ મહેતાએ વળીને ભગવાનની સામે મૂર્તિની સામે નજર કરી છે ને કીધું છે પ્રભુ આજે મારી જશે ને તો તારી જશે. હા, અને આમાં મારા પરિવારમાંથી એક લખાયેલું ભજન છે, તમને બે લીટી સંભળાવું કે લોકો કહે કે જોયો જોયો હવે તારો નારેશ્વરનો નાથ, લોકો કહે કે જોયો જોયો હવે તારો જગન્નાથનો નાથ, દિન બાળકને દુઃખમાં દીઠો તોય ન ઝાલ્યો હાથ, લોકો એમ મેણા દેશે વાલા મુજથી કેમ સેવાશે. હા, શ્રદ્ધાના જોરે કહું છું કે કૃષ્ણ રાખશે મારી લાજ. હા, આવી રીતે જ્યારે નરસિંહ મહેતાએ અરજી કરી છે ત્યારે ભગવાન ગરુડ પર બિરાજમાન થઈને જુનાગઢમાં આવ્યા છે. અને જુનાગઢમાં આવીને પેલા શેઠની પેઢી પર ગયા છે, પોતે નરસિંહ મહેતા બનીને ગયા છે. નરસિંહ મહેતા જેમ જ પોતે તૈયાર થઈને ગયા છે, હાથમાં કરતાલ લઈને ગયા છે અને જઈને પેલા શેઠજીને ગાદી પર જઈને કીધું છે ભાઈ જય જય શ્રી કૃષ્ણ, નારાયણ નારાયણ. અને તરત જ પેલા શેઠજીએ વિચાર કર્યો કે કામ બોલો, કારણ કે બધાને ખબર હતી કે નરસિંહ મહેતા આવે તો લગભગ પૈસાની તકલીફમાં જ આવે. હા, એટલે પેલા શેઠજીએ પૂછ્યું ત્યારે ભગવાન જે નરસિંહ મહેતાના સ્વરૂપે આવ્યા હતા ને એમણે એવું કીધું કે પ્રભુ મારો કેદારો છોડાવવા આવ્યો છું. હા, અને એ કેદારો છોડાવવા માટે આ લો તમારા રોકડા ગણી લો અને મને મારો કેદારો પાછો આપો. અને આમ ભગવાને રૂપિયા વ્યાજ સાથે પેલા શેઠને આપ્યા છે નરસિંહ મહેતા રૂપે. અને પેલો કેદારાની જે રસીદ બનાવી હતી ને ગીરવેની એમાં એની સહી લઈ લીધી છે કે તમારા પૈસા મને પૂરા મળ્યા છે અને કેદારો હવે છૂટો છે, તમે ગાઈ શકો છો. આમ ભગવાને પોતે કેદારો જઈને જુનાગઢમાં પોતે નરસિંહ મહેતાના સ્વરૂપે છોડાવ્યો છે. અરે આ કળિયુગમાં નરસિંહ મહેતા થઈ ગયો છે, સતયુગમાં નહીં, હજુ થોડા સમય પહેલા થઈ ગયો છે. જો નરસિંહ મહેતા પૃથ્વી પર આવી રીતે ભગવાનને બોલાવી શકતા હોય તો આપણે જગન્નાથમાં બેસીને શું ન કરી શકીએ. હા, અહીંયા ભગવાન એ રસીદ લઈને ગયા છે મંદિર તરફ જ્યાં નરસિંહ મહેતા બેઠા બેઠા ભજન ગાઈ રહ્યા છે. અને એવા એક વ્યક્તિના હાથમાં આ રસીદ આપીને એ રસીદ છે ને